દ્વારકાધીશ જય શ્રી રામ મિત્રો આપણે જઈ ગયા કઠોળો અહીંયા 3 કિલોમીટર આવેલા વાવે પહોંચવા આવ્યા ને ત્યાં એક કઠોળો સોળી મળી ગઈ સોળી કહેવાય ને આ જોઈ લો એટલે હમણાં એટલે નાખી છે ને બીજી મગ છે ઓલા પણ પલ્લી ગયા છે એ નહીં ખાય સોળી ખાઈ જાય એક કઠોળો માથે 2-3 થર લઈને આવ્યા એ સોળી હતી ને કઠોળો તો પરફેક્ટ હતો જ આ સોળીનો કાંઈ વાંધો નહીં ખવડાવી દેવી એટલે ને પછી જાવી પાછા કાલ ગયા એમાં ને એમાં એવું હે માર્ગના કાંઠે જ નાખી દીધી આ ખેતરવાળા હતા એ કે નાખીશ નાખી દેવી બીજું તો ક્યાં લેતા આવું જો આમ ઊભા છે નાખીને હવે એવું છે એક ગાઉવાળો મોરવી ગયો એને કાંઈ એ જે આવ્યા નહોતા લઈને ના કરી બે ખવડાવવા ધારે એને વાહમાં જ હું હતો અને એ છે જ આગળ વયો ગયો પછી આવ્યા લઈને એટલે નાખી દીધી ખવડાવી દઈએ આપણે પછી જાવી કાંઈ લેતા ને ન્યા તો ચલો કન્ટિન્યુ મળવી આ ગા ભાગી જાય જો કાલ વિહાણીને ઓળખી ભાગ્યા જ થાય છે અહીંયા આવીને ભાગી જાય હવે લેવા જ આવી જાય નકર વહી જાય ગામમાં ઘરે વહી જાય ગામમાં ક્યાંય નહીં જાય જો એને પાસે જાય એટલે વળી જાય પાછી વાંધો નથી ભાગતી જ નથી નકર તો ભાગી જાય કાંઈ વાંધો એમ કે ખાને અહીંયા ઘરે જઈને શું છે અહીંયા જ છે જે સી સાચું ને કાંઈ વાંધો નહીં ખવડાવી દઈએ એટલું તો ચલો કન્ટિન્યુ મિત્રો આપણે છે ને કાલે આવ્યા હતા કટકીમાં નહોતા આવ્યા ઓલા પણ સીધા હેલા ગયા હતા પવન સકા પાસેથી ને અત્યારે આ કટકીમાંથી આ પુલેથી સડાવ્યા છે આ ખડ સારું છે ઓલી સાઈડથી ઓલા ભાઈ આવ્યા છે સેલામાં ખડ સારું છે બાકી ઓલા ભાઈ સામે જ મેહુલભાઈ હેલા આવે છે એ કે આવા દે અને ખડ જોઈ ગયો ઘટે ને માખણું સારું છે આવું બધું તો આવું બધી છોટી જાય ને અડધી કલાક રખડી રહે આપણને ઓલા પણ સોળી મળી ગઈ ને એટલું સહેલું એટલું જ છે પણ કાંઈ ઘટે નહીં એવું છે જોઈ લો છે ને કાલે અહીંયા આવ્યો તો અડધે લગી જાય હતો આમ ત્યાં ઠેઠ આઘો હતો અડધો સહેલું બહુ મોટું છે એટલે કંઈ વાંધો નહીં અને એ સારે છે ને આપણે મૂકી દીધા છૂટા આખાઈમાં પડ્યા રહે હવે આપણે પાળે ઊભા રહીએ બીજું હું પાળે જ ઉપર હેઠું કાંઈ ઊભું રહેવાય નહીં પાળે ઉપર ચડે ખબર પડે ને તો શું ખબર પડે જોઈ લો તો મિત્રો આ બધું ખડ નથી હો તમે ખડ માનો તો ખડ માન નથી કેવું ભાઈ કેવું જ નથી હાલો કહી દઉં તમે એને છૂટી ફેમિલી છો ને એટલે કહી દેવી કાટી છે કાટી ખાઈ ગાવું ઉપર ઓલી ગાવું ખાઈ ખડ છે અહીં નીચે કાટી છે એટલે ત્યાં ગેપ પડી ગયો એટલામાં અહીંયા જોઈ લો આ ખડ દેખાય છે ઓલી ગા ખાઈ ત્યાં લગી ખડ છે ભાઈ ત્યાંથી નીચે કાટી જ છે હકીકતમાં એવું જ છે ઓલા ભાઈને ગાવું જોઈ લો ખાય છે કાટીઓ આપણે ખાય છે ના નહીં બીજી બધી ઉપર જાય એટલી ઓળકા ને એવું ખાઈ જ ગાવું વાસળીયું ને એવું બાકી ગાવું તો ઉપર જ ચડે છે ઓલા ભાઈને ગાવું અહીંથી આપણી ગાવું સામે આવે વળી ગઈ પાછી કાંઈ વાંધો નહીં હવે આપણે ક્યાં જવાનો વિચાર છે કહું કોઈને કહેતા નહીં કોઈને ના કહેતા કહું તમને ક્યાં જવાનો વિચાર છે હમો પવન ચક્કો રહ્યો એમાં કાલે આ બાજુ હતા પવન ચક્કાની આ બાજુ તમે બ્લોગ જોયો હોય તો ખબર હશે બાકી નહીં ખબર હોય એ પવન ચક્કામાં જવું છે આપણે આમાંથી બહાર કાઢી કટકીમાં જવા દેવી પછી જ આવી ત્યાં તો ચલો કન્ટિન્યુ રહેજો તમને બધું લોકેશન બતાવી દીધું તમે કન્ટિન્યુ રહેજો વ્લોગમાં જોઈ લો મેહુલભાઈ આ સેલામાં થયા હતા અહીંથી ને હવે ત્યાંથી પાછા આપણે એને હારે જાવી છીએ એ જો હે તાર હરખો કરે જો દેખાણા ખૂણામાં વેળા ગાવું પોળતી નથી પાછી વેળ્યા ને એની નથી પોળતી આપણી તો પડ્યા આવે ધીમે ધીમે અને જો હાલતી જ થઈ જાય જી એવું છે બધું હવે પોળી છે ને એના બધા ટકો કરવી નાખ્યું છે પાકડિયા છે બધા મેહુલભાઈ પાકડિયામાં છે જોઈ લો ખડ છે ખડ નથી કાટી જ છે આખું સહેલું કાટીનું જ છે બકરાવાળું કોઈ આવતું નથી હમણાં નગર તો ના કાલે આવ્યું હતું તો એ સારું છે ખડ સારું ખડ બવડી બધું સારું જ છે તો મેહુલભાઈ કાલે અડધી સાઈડ અડધી આજ સાઈડ બે થઈને પૂરી કરી દીધી આજ આખી ગટર કાંઈ વાંધો ને હવે આગળ જાવી આપણે બીજા માર્ગેથી આવ્યા હતા ને હવે બીજા માર્ગે મેહુલભાઈ હાલ્યો તો ને એ માર્ગે હાલવાનું આપણે
ચલો કન્ટિન્યુ રહેજો. આપણે આ કટકીમાં પહોંચી ગયા, જોઈ લ્યો. કટકી છે કરાળની. મેહુલભાઈ જો પણ ફાંકા નાખે ફોનમાં. એનો ફોન વ્યસ્ત જ હોય આખો દિવસ, કોકને ને કોકની હારે. અને આપણી ગાઉ જો પોળવા મળી, પોળી જ ગઈ છે બધી. એની ગાઉ અમુક ઊભી છે ને અમુક મારી વિહાલ ઊભી છે ને બીજી જો અહીંયા ભેહું ઊભી. આ ભેહું છે બધી, ધોળી દેખાય, કાળી દેખાય, નહીં દેખાતી હોય એટલી બધી, પણ એ 3-4 ભેહું ઊભી છે. ઓલા ભાઈ ત્યાં શેઢે ઊભા છે, લીલડી વાસળી સડી ગઈ ત્યાં જ ઊભા છે. આપણે અહીંથી પાછા મારી દઈએ એટલે પાછી આખી કટકીમાં વિખાઈ જાય ને. બે સાઈડ, એક સાઈડ તાર છે, આ સાઈડ આ મેહુલભાઈ ઊભા રહેવા દો. ત્યાં ઊભા રહેવા દેવાની એ જ સારું છે, નકર તો ક્યાંની ક્યાંય પૂગે એમ છે. ગાઉ લઈને એટલે આમ હાઈલો જ જાય, શેઢે ઊભો છે સારું. તો મિત્રો આપણે ઓલો પવન છકો નથી કહેતા સારવાનો છે, એ પવન છકો જ આગો વયો ગયો. આપણે એને સામે કટકી ઓલા પણ કટકી હતી, ત્યાંથી આપણે સારતા એ છેલ્લે આટો ફરીને આ કટકીમાં આવ્યા ને અહીંથી ત્યાં જ આવીશું પાછા એની કટકીમાં આટો ફરીને. અને ઓલા તો એક પુલ ઠેકાડવાનું હતું ખાલી, પણ તાર હતા ત્યાં, તો ના પડતા તોય આવવા દીધા હતા, આપણે જવા દીધા હતી ગટરમાં. ને આ કટકીમાં 2 ગાઉ પાછળ છે એ લેતા આવી આપણે. બધી મોર જાય છે, મેહુલભાઈ છે મોર આગળ રાખશે કટકીમાં, ત્યાં કટકી જ છે. આ કટકીમાં ખડ સારું બધું થઈ ગયું છે. લીલડી વાસળી જોવો લ્યો, રેઢી એકલી પોળે છે શેઢે, પણ કપામ નથી જતી, એ સારી છે. અંદર ન જાય ને એ સારું, બાકી શેઢે પોળે એ ગમે, પણ અંદર ન જવું જોઈએ તો નગર નહીં. ચલો આ બે જોડ લેતા જઈ વાંહેથી, નકર એ ભાઈ રાડ્યું નાખશે મેહુલભાઈ, ખીજા છે. મારી ગાવું લઈને ન આવ્યા એવું નહીં કે આ લીલડી વાસળી વ્લોગમાં લેવા હાટું ઉપર ચડાવી, એ ખાયા જ નહીં, કપા ભલે પડખે હોય તોય એવી છે. બીજા બધા જોઈ લો હેઠા પોળ્યા છે. ઓલા ભાઈ આકલ રાખે છે મોરથી, સારું છે આકલ રાખ્યા જાય છે. ટાઈમ તો કપાય ધરાય નહીં, કાંઈ નહીં, રખડી રહ્યા ઢોર અમારે બેયના. સારું હતું ઓલું સહેલું, અને મને પાછું સોળી થોડીક મળી ગઈ હતી ગાઉની, એટલે કપાદો અડીને છે ને ઉપર નહીં સડાવવાના, એટલામાં જ રાખવાનો. ખાસો થોડોક હતો એટલે 2 સડ્યા છે, બાકી એટલે અહીં ઊભા છીએ આપણે, પછી હેઠા ઉતારીને જાવું. મિત્રો આપણે ગાઉને છે ને અહીંયા તળાવમાં પાણી આવવા દીધા છે, ઓલા માર્ગેથી હેઠા ઉતાર્યા છે, તળાવમાં પાણી પીવે છે. આ 2 ગાઉને જો અહીંથી હેઠી ઉતારી દે, ક્યાંય ન ઉતરીને તો અહીંથી ઉતારવી જો હે. મોરથી ગોળો શરૂ છે, ભરે છે, કપસી ભરે છે. હા, રોડનું કામકાજ શરૂ છે ને એટલે અવાજ આવતો હશે કે આનો અવાજ આવતો હશે કેમ ખબર, તો હકાલી લેજો મિત્રો થોડાક ટાઈમ માટે. જો ઓલી ભાઈ તો તમને ગાવું બતાવું, જોડ્યું તળાવમાં બોલ્યું છે ને આવડે અહીંયા આવી બધું ચાલુ જોઈ લો વેકરો ભરે. હવે વ્હીલ નો ફરે. રેડું ઓલું થઈ જાય, રેડું ને સાફ બધું આવતું આઈડલી આવતું હોય છે, એટલે આપણને શું ખબર. પણ આપણે ગાઉમાં સારવામાં ધ્યાન દો, એ એનું કન્ટિન્યુ કામ શરૂ કરે ને આપણે આવતું સર કામ શરૂ રાખો. થોડોક શ્વાસ ચડી ગયો મને હકાલી લેજો. ઓવરફ્લો થઈ ગયો જોઈ લો મિત્રો, મીંડું નીકળવા પાછું ગોળામાંથી. બહુ નથી પડતું, થોડું પડે. આપણે એનું કામ કરે, આપણે આપણું કામ કરીએ. અહીં બેહવી ઘડીક વાર, પછી અહીંથી ગાઉ આવે ને એટલે પાછી મારી ઘર સાઈડ આવેલું. મિત્રો એ કે પાછા નથી મારવા, અહીં ત્યાં પાળે ચડાવી દે. તો ઊભા પાળા ચડાવ્યા છે અહીંથી પુલિયા પાસેથી. હવે એ પાળે પડ્યા રહે ને, ફાળો પૂરો થઈ જાય ને પછી તળાવે પૂરું થઈ જાય. જો અડધા તો કેટલા વયા ગયા આગળ જોરિયા, ઓલા પણ લગી નીકળે ને તો ત્યાં હાઈલા જ જાય એવું લાગે છે. સર છે નહીં, પાણી પી લે
સરશે બરશે નહીં કાંઈ, હેલા જાય નમુક સરશે. જો આ બીજા બધા હેલા જાય, થોડાક સરે છે અને પાછા હેલા જાય છે ને એવું બધું કરે. એટલે અહીંયા અહીં ખડ સારું છે એટલા પોળશે, ખડ સારું હોય છે ત્યાં પોળશે, બાકી નહીં પોળે. અને પવન સારો ટાઢો આવે છે અહીંયા, પાણી ભર્યું છે ને એટલે મજા આવે છે. અહીંયા ઊભું રહે ને તો ત્યાંથી જો પાડ્યું નહીં, હલતું નથી, કાંઈ વાંધો નહીં, કન્ટિન્યુ રહેજો. જાય એક જ લાઈનમાં, એક હારે હું આખા તળાવમાં ગા ગા થોડી ગાવું છે, પણ એક હારે હું કેડીએ એક ગાયલું આવે છે, એટલે એવું લાગે. જોઈ લો પાછળ તમે દેખાતું હોય છે. મેહુલભાઈ જો હેલા જાય મોર. ફરી જાય એના આમાં કેમેરો કરે ને એટલે ફરી જાય મેહુલભાઈ. પેલા કોના છે હે? તારા છે? આ મારા સંપલા છે. મારા છે આ બે સંપલા જો.